જામનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલદિયાને માર મારવાની ઘટનાએ જોર પકડ્યું છે। આ બબાલમાં કોળી સમાજના આગેવાનો અને ધારાસભ્યોએ ઝંપલાવ્યું હતું અને તપાસમાં ક્યાંય કાચું ન કપાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું। ત્યારે કેસની શરૂઆતમાં જ બગદાણાના મહિલા પીઆઈ ડીવી ડાંગર સસ્પેન્ડ થયા હતા અને તેમની જગ્યાએ પીઆઈ કે.એસ. પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો હતો। આખરે આ સમગ્ર કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી। ત્યારે તપાસના ભાગરૂપે એસઆઈટીએ સમન્સ પાઠવ્યું હતું, જેના પગલે તાત્કાલિક પીઆઈ અને હાલના પીઆઈ આઈજી કચેરીએ પહોંચ્યા હતા। ત્યારે જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા એ કંઈક આવા છે કે સસ્પેન્ડેડ મહિલા પીઆઈ જે ગાડીમાંથી ઉતરે છે એ ગાડીમાં એક તો કાળા કાચ છે, ઉપર જતા આ ગાડીમાં નંબર પ્લેટ પણ નથી। તો આવું કેમ? સામાન્ય જનતાને ઘટનાને તાત્કાલિક મેમો ફટકારવામાં આવે છે, જ્યારે પોલીસ જ આવું કરે, એમાં પણ પીઆઈ લેવલના અધિકારીઓ આવું કરે તો બધું કેવી રીતે ચાલી જાય છે એ વાત જનતાને પણ નથી સમજાતી। ત્યારે આવા તમામ અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ। એ સિવાય પણ જ્યારે સસ્પેન્ડેડ મહિલા અને બગદાણાની બબાલ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ દેવાનું બિલકુલ ટાળ્યું હતું। તમારી ઉપર ગંભીર આક્ષેપ બેન લાગી રહ્યા છે, આરોપી બદલાવી દેવાની વાત હતી બેન,